હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. જેસી કરની વેસી ભરની. અરે હેતલબેન, ઓ હેતલબેન, સાંભળો ને જરા, મારે આ હોલની બહાર જવું છે, તો ટેકો આપો ને જરા. ઉંમરના પ્રમાણમાં ચહેરા પર ઘણી બધી કરચલી અને અશક્ત શરીર ધરાવતા અંકિતાબેને પલંગ ઉપરથી ઊભા થવા માટે દયનીય ચહેરે ઘરડા ઘરના આયાબેન હેતલબેનને વિનંતી કરી. હેતલબેનને ઘણા કામ હોવાથી ખીજાતા અવાજે થોડી ઘણી શિખામણ સાથે અંકિતાબેનને ઊભા કરી હાથ પકડી બહારના બાંકડે બેસાડ્યા. અંકિતાબેને પોતે ઘરડા ઘરમાં હોવાના કારણે એક પણ પ્રકારની દલીલ વગર ધ્રુજતા બે હાથ ભેગા કરી આયાબેન તરફ ઉપકારની લાગણી વ્યક્ત કરી અને નિત્યક્રમ મુજબ પોતાના દીકરા પ્રતીકની આશાભરી નજરે રાહ જોતા દૂર દૂર સુધી નજર ફેરવવા લાગ્યા. આ એમનો નિત્યક્રમ હતો, પણ આજે એ થોડીક ક્ષણો માટે વિચારોમાં ખોવાઈ ગયા. પોતાના વીતી ગયેલી જીવનની અમુક ક્ષણો તેમને ઘણી બધી સમજણ આપી ગઈ. જ્યારે એ નવા પરણીને આવ્યા હતા ત્યારે ઘરમાં ખુશીનું વાતાવરણ હતું. ઘરમાં બધા નવી વહુના વખાણ કરતા થાકતા નહોતા. પછી એ રસોઈની વાત હોય કે સુંદરતાની, બધા વખાણ માટે અલગ અલગ ટોપિક શોધી કાઢતા. તેનાથી અંકિતા બહેનના ચહેરા પર સ્વાભાવિક સ્માઇલ આવી જતી. સાથે સાથે તેમના સાસુ સસરા પણ પોતે ઘરમાં કોહિનૂર હીરો લાવ્યાનો ગર્વ અનુભવતા અને સોનામાં સુગંધ ભળે તેમ લક્ષ્મીજીની પણ કુટુંબ ઉપર મહેરબાની હતી. ત્યાં જ અરે અંકિતાબેન, દીકરાની રાહ જોવો છો? એમના જેમ જ ઘરડા ઘરમાં રહેતી બહેનપણીએ પ્રશ્ન કર્યો. ત્યાં જ અંકિતાબેન એક ક્ષણોમાંથી બહાર આવ્યા, પણ ચહેરા પર સ્માઇલ અકબંધ હતી અને તેમણે સ્માઇલ સાથે જવાબ આપ્યો, હા નીરુબેન, આજે તો આવવો જ જોઈએ. અને ફરી પાછા એ પહેલાંની ક્ષણોમાં ખોવાઈ ગયા. કહેવાય છે ને કે નવી વહુ નવા દાડા. એમ સમય વીતતો ગયો. અંકિતાબેન પણ ઘરમાં બહાર સેટ થઈ ગયા હતા. એમણે ઘરમાં પતિ સહિત બધાયના મન જીતી લીધા હતા, પણ પૈસાને એ પચાવી શક્યા નહીં. સમય જતાં નાની નાની વાતોમાં સાસુ વહુની ક્યારેક ક્યારેક તકરારો તો થતી જ રહેતી, પણ પતિ કિશનભાઈ તેમની વચ્ચે સમાધાન કરાવી લેતા એટલે ચાલતું. પરંતુ એ જ તકરારો સમય જતાં મોટું સ્વરૂપ ધારણ કરવા લાગી. અંકિતાબેન પોતાના અહમની આગળ ક્યારેય નમતું જોગતા નહીં. તેમના સસરાનું અવસાન થતાં સાસુ આશાબેનનું મનોબળ પણ પતિ સાથે જાણે સમાપ્ત થઈ ગયું હતું. અંકિતાબેનના પતિ કિશનભાઈ તેમની માતાના એકના એક દીકરા હોવાથી અંકિતાબેન ઘરમાં પોતાનું એક હથ્થું શાસન ચલાવવા લાગ્યા હતા. અને છેવટે એક દિવસ એવો આવ્યો કે અભિમાની અંકિતાબેન સાસુની હાજરીમાં જ કિશનભાઈને મમ્મી કાં તો પત્ની બેમાંથી એકની પસંદગી કરવા માટે સ્પષ્ટપણે જણાવી દીધું. કિશનભાઈ માટે બંનેનું મહત્વ સરખું જ હતું, પણ મમ્મીથી દીકરા કિશનની મૂંઝવણ જોઈ શકાતી નહોતી. કહેવાય છે કે માં એ માં, બાકી બધા વગડાના વા. એમ છેવટે એમના મમ્મી આશાબેને વૃદ્ધાશ્રમમાં જવાનો નિર્ણય લીધો. દીકરા કિશનનું મન ભરાઈ આવ્યું, કારણ કે જે માં એ પોતાના દીકરા માટે પોતાની તમામ ખુશીઓનું બલિદાન આપ્યું છે અને દીકરાને આ લેવલ સુધી પહોંચાડ્યો છે. વળી કપરા દિવસોમાં નાનકડા કિશનને મિષ્ટાન ખવડાવવા માટે પોતે ઉપવાસ કરી લેતી, કારણ કે ઇન્કમ બહુ જ લિમિટેડ હતી, અને તો પણ પોતાના નાનકડા દીકરાને હોંશે હોંશે મિષ્ટાન ખવડાવતી. એ જ માં આજે એ ઘર છોડીને જઈ રહી છે કે જે એનું પોતાનું છે અને પોતે ઘણી મહેનતથી સજાવેલું છે. આ વિચારતા જ કિશનની આંખમાં આંસુ આવી ગયા. પણ કહેવાય છે કે માણસ સંજોગોનો ગુલામ છે, તે આજે એ પણ આવી જ ગુલામી અનુભવી રહ્યા હતા. સાસુની વિદાય સમયે અંકિતાબેનના મનમાં મલકાઈ રહ્યા હતા અને બહાર દુઃખી હોવાનું નકાબ ઓઢીને ઊભા હતા. જ્યારે કિશનને એક પ્રસંગ યાદ આવી ગયો, જેમાં પોતાના લગ્ન સમયે જ્યારે તેમની પત્ની અંકિતા પહેલી વખત ઘરમાં આવી ત્યારે મમ્મી આશાબેન સગા સંબંધીઓ સાથે મળી હરખભેર ફટાણું ગાઈ રહી હતી કે અમે ઈડળિયો ગઢ જીતી રહ્યા.
આનંદ ભયો ત્યારે મમ્મીએ હરખથી વહુનું સ્વાગત કરી ઘરમાં બોલાવી હતી અને એ જ વહુ એ જ સાસુને બહાર મોકલવા મથી રહી છે. આ વાત યાદ આવતા જ કિશનની આંખમાંથી આંસુ ખૂટતા ન હતા, કેમ કે મા તો મા જ છે. આશાબાઈને પોતે સ્ટ્રોંગ હોવાના દેખાવ સાથે દીકરાને દુઃખી નહીં થવા માટે સ્પષ્ટ જણાવી દીધું અને સુખી થવાના આશીર્વાદ આપી પોતે વિદાય લીધી. થોડા દૂર જઈ અને દીકરાથી છુપાવેલા હૃદયમાં સંગ્રહી રાખેલા આંસુ બહાર આવતા જ સાડી વડે લૂછી વૃદ્ધાશ્રમ તરફ આગળ વધ્યા. સમયના વહાણા વીતતા ગયા. કિશનભાઈના ઘરે પુત્ર રત્ન અવતર્યો. એમના જીવનમાં ફરી પાછું આનંદનું મોજું ફરી વળ્યું. જોકે કિશનભાઈના હૃદયમાં એક છેડે અહીંયા મમ્મી હોત તો બહુ જ ખુશ થાત. એવું તો હતું જ, પણ એવું વ્યક્ત કરી ફરી પોતાના ઘરમાં કંકાશ ઊભો કરવા નહોતા માંગતા. તેમને સંતાનમાં એકનો એક દીકરો હતો અને એ પણ વળી તેમના લગ્નના ઘણા વર્ષો પછી આવ્યો હતો. એટલે અંકિતાબેન અને કિશનભાઈ તેને ખૂબ લાડકોળથી ઉછેરવા લાગ્યા. દીકરો દાદી વિશે પૂછતો ત્યારે અંકિતાબેન હંમેશા તેના દાદીને ખોટા સાબિત કરી દીકરા સમક્ષ પોતાના માટે સહાનુભૂતિ ઊભી કરતા. એટલે સ્વાભાવિક રીતે દીકરાને પણ દાદી પ્રત્યે કોઈ જ લાગણી નહોતી. દીકરો મોટો થઈ એન્જિનિયર બન્યો, સારા સારા ઘરમાંથી માંગા આવવા લાગ્યા. છેવટે એક ધનાઢ્ય કુટુંબની MBA કરેલી એક સુંદર યુવતી સાથે તેના લગ્ન કરાવી દીધા. જ્યારે આશાબેનને વૃદ્ધાશ્રમમાં આ સમાચાર મળ્યા તો થોડા સમય માટે એમને થયું કે કદાચ પૌત્રના લગ્નમાં પોતાને બોલાવશે, પણ એમની ધારણા ખોટી પડી. આશાબેન નિરાશ થઈ ગયા, પણ કદાચ લગ્નની ધમાલમાં દીકરો જાણ કરવાનું ભૂલી ગયો હશે એમ માની મન મનાવી લીધું. એક દિવસ કિશનભાઈના મોબાઈલ પર ફોન આવ્યો કે એમના મમ્મી આશાબેન સ્વર્ગ સિંધાવ્યા છે. કિશનભાઈ કુટુંબ સહિત ત્યાં પહોંચી ગયા. કિશનભાઈ સિવાય ના માટે આશાબેન પારકા વ્યક્તિ તરીકે જ હતા. મૃત્યુ પછીની જરૂરી વિધિ સમાપ્ત કરી બધાએ ઘર તરફ પ્રયાણ કર્યું. સમય વીતવા લાગ્યો. નોકરિયાત દીકરા વહુ સામે અંકિતાબેનનું અભિમાન વધારે જાગ ઝીલી ન શક્યું અને જાણે ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન થયું. દીકરાને લાડકોળથી મોટો કર્યો છે એટલે મારો દીકરો હું કહીશ એમ જ કરશે, એમનું એ વાક્ય ખોટું પડ્યું અને દીકરા વહુએ તેમના સાસુ અંકિતાબેન તથા સસરા કિશનભાઈ માટે 2-3 વૃદ્ધાશ્રમ સર્ચ કરાવ્યા અને કોઈ એક ઉપર પસંદગી ઉતારવાનું સાસુ સસરાને કહેવામાં આવ્યું. અને છેવટે ભારે હૈયે આધેડ પતિ પત્ની અંકિતાબેન અને કિશનભાઈએ ઘરમાંથી વિદાય લીધી. અને કુદરતની કરામત પણ કેવી અજબ છે કે એમણે એ જ વૃદ્ધાશ્રમમાં જવું પડ્યું જ્યાં તેમના સાસુ આશાબેનને તેઓ મૂકી આવ્યા હતા. ત્યાં જ અવાજ સંભળાયો, અંકિતા તે દવા લીધી? અને અંકિતાબેન ગાઢ વિચારોમાંથી બહાર આવ્યા. સામે કિશનભાઈ નિસ્તેજ ચહેરે ચિંતાનું આવરણ ઓઢીને ઊભા હતા. આજે અંકિતાબેનના ચહેરા પર અપરાધ ભાવ સ્પષ્ટપણે છલકી રહ્યો હતો અને પોતે પોતાના જ પતિના એવા અપરાધી હતા કે આ જન્મમાં ક્યારેય કિશનભાઈનું ઋણ ભરી શકે એમ ન હતા. કાશ હું પહેલાં સમજી શકી હોત એમ વિચારી આંખમાં આંસુ સાથે પતિ સામે લાંબા સમય સુધી જોઈ રહ્યા બાદ એકબીજાના હાથમાં ટેકે ઊભા થઈ અને પોતાના રૂમ તરફ રવાના થયા. અને કોઈકે કહેલું વાક્ય જેસી કરની વેસી ભરની એમના કાનમાં ગુંજવા લાગ્યા. તો મિત્રો, કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, વાર્તા સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.